કહું છું પિક્ચર કઈ ચાલુ થાહે? હમણાં ચાલુ થાહે. એ હું છે પણ આખી બહેને લે નવા નવા લગન થયા તા ત્યારે તમે કેવા મારો હાથ પકડીને ને ખંભે માથું રાખીને પિક્ચર જોતા ને હવે તો જો વડકે ભરાવશો ને આગળની સીટ લઈને હું ખંડાઈ ગયા ને આપણા નવા નવા લગન હતા તે ખૂણાન ઘડીને બેસતા ને પિક્ચર જોતા. આમાં તો આગળ બેહીને પિક્ચર જોવામાં ડોકી રહી જાય. ઓલો હીરો કેવો પડ્યો. હું છે પણ તારી અહીંયા ધીમે ડાઈટ કાઢ. હવે તમને એમાંય વાંધો દાંત કાઢું તોય વાંધો ને હાથ પકડું તોય વાંધો. વાહ ઓલી ભૂરી તો જો કેવી બેઠી એના ઘરવાળાના હાથમાં હાથ નાખીને પ્રેમી પંખેડા. એ તમને કહું છું વાહ ઓલા ગૌઢા દાદા જો કેવા આવ્યા પિક્ચર જોવા ને લે બાકી બેઠા બેઠા ધાણી ખાઈ છે ને તમે જ મંગો ઓલું ગોળ ગોળ હું કયો તમે એને ઓલું પોપકોર્ન પેલા તમે કેવા મને ભાવતા એવા સમોસા ને ફ્રેન્કી ને નાચોસ ને પોપકોર્ન ને ઠંડુ પીવાનું બધું લાવી દેતા ને હવે બસ મને નથી જોતા પિક્ચરમાં જ નકરું ધ્યાન. આ લે પોપકોર્ન ખા. હવે હું સીધા પછી કરું ઈ વાતમાં કઈ માલ નહીં. હાલો આપણે બે વસાડ ખાઈએ હે. એક તમે ખાવ ને એક હું ખાવ. એક તમે મને ખવડાવો ને એક હું તમને ખવડાવું. એ સાની મને ખાવું હોય તો ખાઈ લે વચ્ચે વચ્ચે ડક કરમાં. તારી વાહે મારે ઓલો પિક્ચરનો હારો એવો સીન હતો ને એ જ જોવાનો હતો ઈ ભયો ગયો. પેલા પિક્ચર જોવા આવતા તે પિક્ચરમાં હું આવ્યું ઈ જોયું ને આજ લે સીન જોવા વાળી નાખ્યા છો. ધીમે ધીમે તમે હવે રંગ બદલો છો તમે હવે તમે હાવ બદલી ગયા. અરે ગાંડી કાઈ બદલ્યો નથી. આ તો પિક્ચરમાં સારો સીન આવતો તો ને એટલે કેતો તો. આમ વાહે ફરીને જો ઓલા કેવા બે બેટા પ્રેમી પંખીડાની જેમ ને ઈ કેવું લીલું કલરનું પીવે છે એવું તમે મને નો મંગવી દીધું. ઓય કેન પીવે છે ઈ તને ન આવડે પીતા. હા હવે તો એમ જ હોય ને હવે થોડી મને કઈ ખાતા પીતા આવડે પહેલા જ આવડતું મને બધું. પછી ઓલી બાજુ જુઓ ને સમોસા ખાય. એ પણ અહીંયા મોંઘું છે બધું. પેલા મોંઘું નતું લાગતું. પેલા તુંય નવી હતી. એ હું બોલ્યા કાઈ નહીં આમ પિક્ચરમાં ધ્યાન દે ને તું. આ પોપકોર્ન અસલ છે. પોપકોર્ન તો દ્યો મન જરીક. હું ખાઈ ગયો બધાય. હજી મેં એક દાણો ચાખ્યો નથી ત્યાં બધું ભસડ ખાઈ ગયા. પેલા નવા લગન હતા તે કેવું તમે મને બધું ખવડાવતા ને હવે બધું એકલા જ આપતી જાય. એક્સક્યુઝ મી બેન થોડોક અવાજ ધીમો રાખો. એ હા સોરી ભાઈ. તમને કહું મને બાથરૂમ લાગી અહીંયા ટોયલેટ કી બાજુ હશે? નીચે ઉતરીશ ને એટલે લેડીઝ નું લખ્યું હશે જા. એ તમે હાલો ને ભેગા અહીંયા મને કઈ જડે નહીં. એ લેડીઝ ટોયલેટમાં હું થોડી ભેગો આવું હું પણ તું વાત કરશો. જાને તું લેડીઝ નું ત્યાં લખ્યું હશે ત્યાં વયું જવાનું હોય. એ હા હારું હાલો. મસ્ત મૂવી છે કે દોસ્ત? હા મૂવી તો સારું છે પણ અત્યાર સુધી હું આવ્યું એ મને કઈ ખબર જ ન પડી. આ ઓલી પણ બસમાં ટક. હા હારું થયું રાજ્ય તું અહીંયા આવી ગયો. હવે તારી ભાભી આવશે ને એ ઓલી બાજુની સીટમાં બેસી જાય. એ હા હારું એમ કરી લે મારી સીટમાં કાં અહીંયા આવી ગયા? ભાભી મારા ભાઈએ કીધું કે તમે બહુ ટક કરો છો ને એટલે તમે અહીંયા બેસી જાવ. હા હવે તેને મારું ટક જ લાગે ને. એ હા એ કેવું સારું પિક્ચર છે નહીં? હા એ બેન તમારું નામ શું છે? મારું નામ તો જીગલી છે. મારું નામ પિંકી છે. એ પિંકી બેન મને યાદ છે ને તો ગયા નહીં ને એના આગલા અઠવાડિયે રવિવારે મેં તમને ઓલા મોલમાં જોયા હતા. ઓલો મોલ છે ને આપણે ઘરને ઓલો ચોકડીએ પડે છે ઓલો કંઈક મોટો એવો ટાવર જેવો ઊભો છે ત્યાં મેં તમને જોયા હતા. યા હું દર રવિવારે મોલમાં તો જાવ જ છું અને તમે જે ચોકડીનો ટાવર વાળો મોલ કહો છો આઈ થિંક સો હા હું ગઈ તો હતી 4 રસ્તા ઉપર જે આવે છે તે. હા કેમ બાકી આપણી યાદ શક્તિ કેવી હો બાકી આમ તો બધું આપણને યાદ જ રહે. તો તમે ત્યાં મોલમાં હું ખરીદી કરવા ગયા હતા? ઓબ્વિયસલી મોલમાં ખરીદી કરવા જ જવાનું હોય ને. હા અમુક લોકો મારી જેવા હોય એ નકરી એસીની હવા ખાવા હાટું જતા હોય એટલે હું પૂછું છું. ને હવે હું કઈ એસીની બહાર ખાવા જ નથી જતી. હવે તમારા ભાઈએ મને લઈ દીધું છે ને ઘરે એસી મુકાવી દીધું છે એટલે ત્યાં ઘરે બેઠી હું તાટી બહાર ખાધા રાખતી હોઉં. હવે તો મોલમાં બસ ખાલી ખરીદી કરવા જ જતી હોઉં. હા આ બાઈનો કોક અવાજ બંધ કરો ને કયું ની બોલ થાય છે. આવાને ઘરે મૂકીને આવતા હોય તો. એ ભાઈ કયું ની બોલ થાય છે એ મારું ઈ નથી માનતી. ભાઈ તમારા લગ્ન થયા છે કે નથી થયા? એ ના નથી થયા. કરતાય નહીં હખેથી ક્યારેય પિક્ચર જોવા નહીં મળે. લ્યો થઈ ગયું પિક્ચર પૂરું. હા તઈ હાલો હવે પિક્ચર થયું પૂરું. એ ક્યાં હખેથી જોવા દીધું પિક્ચર મને પૂરું? પિક્ચરમાં ક્યાં કઈ કાર્ડ લેવાનું હતું મને કઈ સમજાણું જ નહીં શું હતું ને શું નહીં. આવા તે પિક્ચરમાં કઈ નખાઈ 400 રૂપિયા. હાલો હવે ઊભા થાવ ને ઘર ભેગા થાવ.